એક માળી હતો અને પોતાના શ્રેષ્ઠને ત્યાં એ બહુ પાવરફુલ રીતે કામ કરે. નાની નાની વસ્તુઓનું ધ્યાન રાખે, પુસ્તકનું ધ્યાન રાખે, પુષ્પનું ધ્યાન રાખે, ઝાડનું ધ્યાન રાખે, લોનનું ધ્યાન રાખે. એ ગ્રીડ કામ કરે અને એને 2000 રૂપિયા પગાર એના શેઠ આપે. માળી બહાર નીકળી અને એના શેઠને એકવાર એને ફોન કર્યો. કરમચંદ શેઠ બોલે, બોલો બોલો, હું માળી છું અને તમારે ત્યાં જો માળીની જરૂર હોય તો મારું કામ બહુ સારું છે. બોલે કે ના ભાઈ, અમારે કામ સારું થયેલું છે. બોલે શેઠ, મારા કામની અંદર આમ જુઓ એરરલેસ કામ થાય છે, મને બધું જ કામ એક સાથે ફાવે છે. બોલે ના, અમારો માણસ તો બરાબર કરે છે. બોલે તમે તમારા માણસને પગાર કેટલો આપો છો? બોલે 2000 રૂપિયા આપું છું. શેઠ, હું 800 રૂપિયામાં કામ કરીશ. બોલે ના ભાઈ ના, તમને ખબર નથી પડતી, એકવાર ના પડી એટલે અમારું કામ બધું બરાબર જ ચાલે છે. અમને આ જ કામ કરવું છે, અમારે એ જ માણસને રાખવો છે. દર 15 દિવસે પેલો માળી પોતાના શેઠને ફોન કરી અને આવી રીતે 3 સવાલ પૂછે અને દર 15 દિવસે પેલા શેઠ પોતાના એ માળીને આવો જ આન્સર આપે. એક દિવસ શેઠે માળીને પૂછ્યું, ભાઈ તને અમને આ કામ કરવાની મજા આવે છે? બોલે શેઠ, આવે છે ને. કેમ સર પૂછો છો? એ કોક 15 દિવસે મને ફોન કરીને પૂછે છે કે 800 રૂપિયામાં જોબ કરું, 800 રૂપિયામાં જોબ કરું, તારો કોઈ દુશ્મન છે? પેલા માળીએ કીધું, શેઠ હું જ છું. હું દર 15 દિવસે એટલા માટે ચેક કરું છું કે દર 15 દિવસે મારા કામમાં કઈ કચાશ તો નથી રહી જતી કે તમને 800 નો માણા રાખવાનો વિચાર થઈ જાય. આ 2000 ની કિંમતમાં હું 2200 નું કામ આપું છું કે નહીં, હું ચેક કરું છું.